નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઇઝરાયલ અમેરિકાએ ઈરાન સામે જે યુદ્ધ શરૂ કર્યું એના 13મા દિવસે આજે એવું લાગી રહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલને લિટરલી આંટા આવી ગયા છે અને એમને એટલી પ્રતીતિ થઈ ગઈ છે કે હવે ઈરાન સામેનું યુદ્ધ જીતવાનું કામ અઘરું છે. કારણ કે કોઈ પણ યુદ્ધમાં તમે જીત હાંસલ કરી એવો દાવો કરો તો જીત છે એ નિર્ણાયક દેખાવી જોઈએ કે ભાઈ અમારી આ જીત થઈ. તો બીજા વિશ્વયુદ્ધમાં કે અગાઉના જે યુદ્ધો થયા એમાં તમે કહી શકો કે ભાઈ હિટલરને અમે મારી નાખ્યો અથવા તો હિટલરને આત્મહત્યા કરવી પડી, જાપાન હારી ગયું, જાપાનની ઉપર અણુબોમ્બ નાખી દીધો. આ બધા વિજયો જે છે એ નિર્ણાયક વિજયો હતા. અત્યારે ઈરાન જે રીતના લડી રહ્યું છે અને ઈરાન એક જ વાક્ય જો હું રાહત ઇન્દોરીના શબ્દોમાં કહું તો એમની એક બહુ જ મશહૂર શાયરી છે કે लगेगी आग तो आएंगे कई घर जद में, लगेगी आग तो आएंगे कई घर जद में, यहाँ पे सिर्फ हमारा मकान थोड़ी है. તમે ઈરાનને સડી કરો, તમે ઈરાન પર હુમલો કરો તો ઈરાન જે છે એ ખાડીના બાકીના બધા આજે ઈરાને 14 દેશો પર હુમલા કરી દીધા છે ને આ 14 દેશો એવું કહે છે કે અમારો વાંક શું, અમારો ગુનો શું. અમેરિકાએ સુરક્ષાની ખાતરી આપી હતી આ બધા દેશોને કે અમે તમારે ત્યાં અમારા રાજકીય દૂતાવાસો, અમારા લશ્કરી છાવણીઓ રાખીશું ને એ લોકોએ ગલ્ફ કાઉન્સિલને ખાતરી આપી હતી એમની સલામતીની, એમની સુરક્ષાની. પણ અમેરિકા માત્ર જાણે ઇઝરાયલની સુરક્ષા કરતું હોય એમ વર્તે છે અને આ બધા દેશોને એવું લાગે છે કે ઈરાન અવારનવાર જે રીતના મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરે છે એનાથી નુકસાન વધતા ઓછા પ્રમાણમાં જે કંઈ થતું હોય તે, પરંતુ સમગ્ર ખાડીના દેશોમાં જે એક ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે એનાથી એમને એટલું ચોક્કસ લાગ્યું છે કે ઈરાન જે છે એ 10 વર્ષ સુધી યુદ્ધ કરવા માટે સજ્જ છે. ઈરાન ડરતું નથી, ઈરાન ડગતું નથી, ઈરાન ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. તમે ઇઝરાયલે ઈરાનની એક બેંક પર હુમલો કર્યો અને ઈરાને દુબઈ એટલે કે સંયુક્ત અરબ અમીરાતથી માંડીને સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, કુવેત સહિતના બધા દેશોની અમેરિકન બેંકોને ચીમકી આપી અને બધી બેંકોએ આજથી વર્ક ફ્રોમ હોમ કરી નાખ્યું. કારણ કે એમને લાગ્યું કે ઈરાન જે છે એ જે કહે છે એ કરે છે. બીજું કે ખાડીના દેશો હવે કંટાળી ગયા છે કે આ પારકી પંચાયત જે છે એ પારકા યુદ્ધને કારણે અમારી ઇકોનોમી જે છે એ સફળ થાય છે. તમને કહું કે આ ખાડીના દેશોમાંથી ફ્યુઅલ એટલે કે ક્રૂડ ઓઇલ અને ગેસ સિવાયની જે પ્રોડક્ટ જે છે દુનિયાના બીજા દેશોમાં તો જતી નથી, પરંતુ ત્યાં કેટલીક જગ્યાએ તો ભૂખમરાની નોબત આવી ચૂકી છે. કારણ કે આ બધા દેશોમાં જે હોર્મુઝની ખાડીને ચોકઅપ કરી દીધી છે તો આપણે ત્યાં દાખલા તરીકે ક્રૂડ ઓઇલ, એલપીજી, એલએનજી, ફર્ટિલાઇઝર બધું આવતું હતું. તો સિમિલરલી આપણે ત્યાંથી ચોખા, ઘઉં, દાળ, કઠોળ, દવાઓ આ બધું આ દેશોમાં જતું હતું. એ બધો જ ટ્રાફિક જે છે એ ખોરવાઈ ગયો છે ને દુનિયામાં અત્યારે ક્રૂડના ભાવો જે રીતના ભડકે બળી રહ્યા છે એનાથી દુનિયા આખી આ યુદ્ધના કારણે દાઝી રહી છે વગર લેવે દેવે. ભારતમાં મને અને તમને પણ એની અસર જે છે એ વહેલી મોડી દેખાઈ રહી છે, વર્તાઈ રહી છે. અને બીજું કે દુનિયાભરમાં માત્ર ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે એટલું જ નથી. કરન્સી તમે જુઓ તો ભારતીય રૂપિયો જે છે એ ઘસાઈને 92 રૂપિયાથી માંડીને 93 રૂપિયા સુધી સ્પર્શ કરી રહ્યા એવી સ્થિતિ આવી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ રોજ નવા નિવેદન કરે છે. 2 દિવસ પહેલાં કહેતા હતા કે આ યુદ્ધ એમ કે હવે હું ચપટી વગાડતામાં કે આ યુદ્ધ સમાપ્ત કરી દઈશ. બીજા દિવસે એમણે એવું કીધું કે અમે હવે હુમલો શું કરીએ, અત્યારે હવે કે ઈરાન પર કંઈ હુમલો કરવા જેવું રહ્યું જ નથી. અને ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે એવી ખાતરી આપી કે યુદ્ધ પતી જશે એટલે બધાને લાગ્યું કે યુદ્ધ પતી જશે એટલે બીજે દિવસે શેર બજાર જે છે ઉચકાયા. પછી તમે જુઓ તો ફરી પાછું ક્રૂડ આજે લગભગ $100 સ્પર્શી ગયું છે. અને આ જ્યારે હું વાત કરું છું ત્યારે ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન જે છે એને 40 કરોડ બેરલ પોતાનું જે રિઝર્વ હતું એ આપવાની જાહેરાત કરી, એટલો જથ્થો રિલીઝ કર્યો. છતાં પણ દુનિયામાં ક્રૂડ ઓઇલ રિલીઝ કરવાની તમે જાહેરાત કરી દો પણ જથ્થો હાથમાં તો આવવો જોઈએ. અને એટલે જ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સર્વસત્તાધીશ માણસ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરે છે ત્યારે સૌ સમજી શકે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે માનભેર સમાધાન ઈચ્છે છે અથવા તો આ યુદ્ધ જે છે એ લાંબુ ચલાવવા માંગતા નથી. અને સામા પક્ષે આજે ઈરાને 3 શરતો મૂકી છે કે જો યુદ્ધ
માં તમે શસ્ત્ર વિરામ ઈચ્છતા હો અથવા તો યુદ્ધ વિરામ ઈચ્છતા હો તો ઈરાનને તમામ સાર્વભૌમત્વ અધિકારો આપવા પડશે. દુનિયાભરે એની પર સંમતિના હસ્તાક્ષર કરવા પડશે. ભવિષ્યમાં આ પ્રકારના હુમલા ના થાય એની ગેરંટી આપવી પડશે. અને ત્રીજી સૌથી મહત્ત્વની વાત કે ઈરાનનું જેટલું નુકસાન કર્યું છે એ નુકસાન જે છે એની ભરપાઈ કરીને આપવી પડશે. અને જો આ નહીં થાય તો ઈરાને એ જ શ્વાસમાં એકી શ્વાસે કહ્યું છે કે પર્શિયન ગલ્ફમાંથી લોહીની નદીઓ વહેશે. એટલું જ નહીં, તાકાત હોય તો જમીની યુદ્ધ માટે આવી જાઓ, તાકાત હોય તો ખાડીના એમાં નૌકા યુદ્ધ માટે આવી જાઓ. કારણ કે ઈરાનની મગરૂરી એ છે કે ઈરાને જીનીવા કરાર હેઠળ જ્યારે ચીન અને રશિયા સાથે હોર્મુઝની ખાડીમાં જે એક લશ્કરી નૌકાદળની કવાયત કરી હતી ત્યારે એને કમ્પ્લીટ મેજરમેન્ટ લઈ લીધું હતું ને એને ખબર હતી કે ભવિષ્યમાં ઇઝરાયલ કે અમેરિકા જો અમારી પર હુમલો કરે તો હમ તો લે ડૂબેંગે સનમની સ્ટાઇલથી દુનિયાભરને દજાડીશું. અને ખરેખર આજે દુનિયા જે છે એ ઈરાનની આ વ્યૂહરચનાથી ડઘાઈ ગઈ છે. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપ શું માનો છો એ પ્રતિક્રિયા પણ અમને જણાવજો. અને પેલું બેલ આઇકોનનું બટન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તો મિત્રો, મેં તમને કહ્યું તેમ આજે યુદ્ધનો 13મો દિવસ છે અને ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં એવી દશા અમેરિકાની અને ઇઝરાયલની થઈ ગઈ છે. એમને ખબર જ નથી પડતી કે હવે આ યુદ્ધ જે છે એને કઈ દિશામાં વળાંક આપવો. અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર 10,000થી વધુ હુમલા કરી નાખ્યા. અને આપણે સૌ જાણીએ છીએ કે ઈરાન અને ઇઝરાયલની જે આકાશી તાકાત છે, એરસ્પેસમાં એ લોકો રાજા છે. પણ ઈરાનને એનાથી જમીન પર કોઈ ફરક જ નથી પડતો. કારણ કે ઈરાન જે છે એને પોતાની પહાડીઓ, એને પોતાની ખીણ, એમાં એવી રીતના બંકર સિસ્ટમને બધું ગોઠવ્યું છે કે એનાથી એની ન્યુક્લિયર પ્રોગ્રામને, એના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને અથવા તો એના વ્યૂહાત્મક સ્થળોને હજુ સુધી એટલી મોટી ચોટ નથી પહોંચી કે જેથી ઈરાન જે છે, અમેરિકા ઈચ્છતું હતું કે ઇઝરાયલ ઈચ્છતું હતું કે 4 દિવસ પછી શરણાગતિ સ્વીકારી લે, એવી કોઈ સ્થિતિનું નિર્માણ થયું નથી. બલકે ઈરાનના તમામ સત્તાધીશો એક જ અવાજે બોલે છે કે અમે તો 10 વર્ષ સુધી યુદ્ધ લડવા તૈયાર છીએ. અમારા માટે આ સોમાનની લડાઈ છે, અમારા માટે આ અસ્તિત્વની લડાઈ છે. હવે ઈરાન આટલું મજબૂત રીતે લડાઈ કરશે, એના 48 ટોપના નેતાઓ, એના ટોપ કમાન્ડર્સ, એમના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનાઈની હત્યા કરી નાખી છતાં પણ એ લોકો, ઈરાનના લોકો આટલી મજબૂતાઈથી લડશે એવી કલ્પના ઇઝરાયલ કે અમેરિકાએ કરી નહોતી. એનું કારણ એ છે કે આયતુલ્લાહ ખામેનીએ આ વિચારી રાખ્યું હતું કે ભવિષ્યમાં જો એ રહે કે ના રહે, એ જો શહીદ થાય તો પણ એમને પોતાનો કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર જે છે 31 જેટલા અલગ અલગ ડિસ્ટ્રિક્ટ ટાઈપ હેડક્વાર્ટર બનાવ્યા છે, એમાં કરી નાખ્યા છે. એટલે અમેરિકાને આજે ખબર જ નથી પડતી કે લશ્કર ક્યાં લડી રહ્યું છે. અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે રાયતું એટલું બધું ફેલાવી દીધું છે કે ના પૂછો ને વાત. હવે ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતમાં કહેતા હતા કે આ યુદ્ધ લડવા પાછળનો હેતુ છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન કરશું. હવે એ સત્તા પરિવર્તનની વાત ભૂલી ગયા. હવે એવું કહે છે કે નેતૃત્વ પરિવર્તન થાય તો નેતૃત્વ નવું કોણ આવે અમેરિકાને પૂછીને નક્કી કરો. એ પણ ના થયું. અને આયાતુલ્લાહ ખામેનાઈના સુપુત્ર જે છે એ જ ત્યાંના સર્વસત્તાધીશ બની ગયા, જે ડોનાલ્ડ ટ્રમ્પને ગમ્યું નથી. હવે ત્રીજી વાત, એમને એવું કહ્યું હતું કે હોર્મુઝની ખાડીમાં તો ચપટી વગાડતામાં અમે અમેરિકાના જહાજો જે છે એ એસ્કોર્ટ કરીને આખો ટ્રાફિક જે છે એ ક્લિયર કરી નાખશે. આજે અમેરિકાને યુદ્ધના 13મા દિવસે ખબર પડે છે કે હોર્મુઝની ખાડીમાં ઈરાનની તાકાત એટલી છે કે એક પણ વહાણ જે છે એમની ઈચ્છા વગર જઈ શકતું નથી. અને બુધવારે મોડી સાંજે આપણે બધાએ, દુનિયા આખીએ જોઈ લીધું કે 2 જહાજો ઈરાનની મરજી વિરુદ્ધ ત્યાંથી પસાર થવાની કોશિશ કરી. એક તો આપણે ત્યાં ગુજરાતમાં કંડલામાં જ આવવાનું હતું એ જહાજ, અને એક એક્સપ્રેસ રૂમ, અને બીજું જે જહાજ જે ભારત આવી રહ્યું હતું મયુરી નારી કંડલામાં, એ બંને જહાજો ઈરાનના
રોયલ નેવી જે છે એને ઉડાવી દીધા અને દુનિયાભરને ખબર પડી ગઈ કે ઈરાન ધારે તો જહાજ ઉડાવી શકે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં બેસીને કહે કે અમેરિકા તમને સુરક્ષા આપે, એનાથી કોઈ સુરક્ષા મળતી નથી. અને એટલે જ હવે ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલ અને બીજા બધા દુનિયાના દેશો ઈચ્છે છે કે કાંઈક સમાધાન નીકળે, માનભેર સમાધાન નીકળે, જેથી અમેરિકા જે છે એ તમાચો મારીને પણ પોતાનો ગાલ રાતો રાખી શકે કે ના અમે યુદ્ધ જીતી ગયા, અથવા તો અમે યુદ્ધ વિરામ જે છે એ રોકી દીધું, અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પાછા કહી શકે કે મેં ભારત અને પાકિસ્તાનની જેમ યુદ્ધ રોકાવ્યું હતું એમ ખાડીનું યુદ્ધ રોકાવી દીધું. પરંતુ હવે અમેરિકાની વિશ્વસનીયતા જે છે એ ખાસ્સી ઘટી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની વાત પર એમના સાથીઓ પણ વિશ્વાસ કરતા નથી, અમેરિકાની પ્રજા પણ વિશ્વાસ કરી રહી નથી. કારણ કે યુદ્ધ જે દિવસે એકાએક અમેરિકાએ જાહેરાત કરી દીધું, પોતાની કોંગ્રેસની પણ એમને પરવા ના કરી, એમને સાથી દેશોની પરવા ના કરી, એમને નાટોના દેશોની પણ પરવા ના કરી, માત્ર બેન્જામિન નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફી યુદ્ધ ઘોષિત કરી નાખ્યું. અને યુદ્ધ ઘોષિત કર્યા પછી કહ્યું કે 4-5 દિવસમાં અમે આ યુદ્ધ પતાવી દઈશું. અને હવે એવું લાગે છે કે આ યુદ્ધ જે છે 4-5 સપ્તાહમાં પણ પતે એવું નથી, સિવાય કે ઈરાનની શરતોનો સ્વીકાર થાય. હવે આજની તારીખે અમેરિકામાં ટ્રમ્પ વિરોધી અને યુદ્ધ વિરોધી દેખાવો થઈ રહ્યા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની હાલત ખરાબ થઈ ગઈ છે, કારણ કે એને સુપ્રીમ કોર્ટમાં જે ટેરિફનું જજમેન્ટ એમની વિરુદ્ધમાં આવ્યું એના કારણે એને 16 લાખ કરોડ રૂપિયા ત્યાં ટેરિફના રિફંડ તરીકે ચૂકવવાની નોબત આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની જે સરકાર છે, અમેરિકી સરકાર, એની સામે અત્યારે 40 ટ્રિલિયનનું દેવું છે. 40 ટ્રિલિયનનું દેવું એટલે ભારતની આખી ઇકોનોમી અત્યારે 4 ટ્રિલિયનની નથી, એની કરતાં 10 ગણું વધારે દેવું અમેરિકા પર 40 ટ્રિલિયનનું દેવું છે. અને એ 40 ટ્રિલિયનનું દેવું એ ક્યાંથી ચૂકવશે એની મૂંઝવણમાં એ છે. એ કહેતા હતા એ પ્રમાણે અમેરિકાની ફેડરલ બેંકના ચેરમેને વ્યાજ દર ઘટાડ્યા નથી. અને આ યુદ્ધની સ્થિતિ જે છે એને કારણે ક્રૂડ ઓઇલના ભાવ જે રીતના વધ્યા છે એ જોતાં અમેરિકામાં જ નહીં, દુનિયાના કોઈ દેશોમાં હવે વ્યાજ દર ઘટવાની નોબત નિકટના ભવિષ્યમાં આવે એવી સ્થિતિ છે નહીં. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની કોઈ વાત માની નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરી 2-3 મહત્ત્વના નિર્ણયો જે છે સુપ્રીમ કોર્ટે રદબાતલ કર્યા છે. અમેરિકાની કોંગ્રેસ, અમેરિકાની સેનેટ વગેરેમાં કદાચ આવનારી ચૂંટણી જે નવેમ્બરમાં મધ્યસત્ર ચૂંટણી આવવાની છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને જો બહુમતી નહીં મળે તો ડોનાલ્ડ ટ્રમ્પની હાલત લેમ ડક રાષ્ટ્રપતિ, એટલે કે એક એવા રાષ્ટ્રપતિ કે જેની હાલત આટા વિનાના સ્ક્રૂ જેવી થઈ જાય, એટલે બાકીના 2 વર્ષની ટર્મ એમની એ થઈ જશે. ને બીજું કે અમેરિકામાં નક્કી હોય છે કે રાષ્ટ્રપતિ માત્ર 2 ટર્મ સુધી રહી શકે છે અને એક ટર્મની મુદત માત્ર 4 વર્ષ હોઈ શકે. એટલે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે માત્ર 2.5 થી 2.5 વર્ષ જ રહેશે નવેમ્બરની ચૂંટણી બાદ. અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું છે કે ઈરાન જે છે મચક શા માટે નથી આપતું. ડોનાલ્ડ ટ્રમ્પ સાણા છે, એમને પેન્ટાગોન, ફેડરલ બ્યુરોમાંથી એટલી ઇન્ફોર્મેશન ચોક્કસ મળી છે કે ઈરાન જે ખીલે કૂદી રહ્યું છે એ ખીલાઓ મજબૂત છે. દાખલા તરીકે ચીન છે, રશિયા છે, નોર્થ કોરિયા છે, આ તમામ ખીલાઓના જોરે ઈરાન કૂદી રહ્યું છે. અને આ લોકો પ્રત્યક્ષ નહીં પરોક્ષ રીતે ઈરાનને મદદ કરી રહ્યા છે. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે બહેરીનની એક ઇમારત છે, એના 5મા માળે 14 માળની બિલ્ડિંગ હોય, એના 5મા માળે જ ઈરાનની એક બેલિસ્ટિક મિસાઇલ જઈને પડે અને એ જગ્યા અમેરિકાના નેવીના ટોપ મોસ્ટ ઓફિસર્સ હોય અને ત્યાં જ હુમલો થાય તો અમેરિકાને એટલી તો ખબર પડે છે કે આટલો પ્રિસિઝન એટલે કે ચોકસાઈપૂર્વકનો હુમલો જે છે કોઈ પરફેક્ટ ઇન્ફોર્મેશન મળતી હોય તો જ થાય. દુબઈની પામ જુમેરાની એક હોટલ પર જે રીતના ડ્રોન ફેંકવામાં આવ્યો અને મિસાઇલ ફેંકવામાં આવી ત્યારે ખબર પડી કે ત્યાં અમેરિકી સૈનિકોના સિનિયર લોકો હતા. તો ઇઝરાયલના મોસાદના એજન્ટ્સ જે જગ્યાએ હતા ત્યાં જે રીતના હુમલા થયા એ જોતાં ખબર પડી ગઈ કે ઈરાન પાસે ચોક્કસ માહિતી આવે છે ને એ માહિતી ચીન અને રશિયાના સેટેલાઇટ દ્વારા મળતી હોય અને ચોક્કસ ગુપ્તચર માહિતી ઈરાનને મળે છે. એટલું જ નહીં, ઈરાને હોર્મુઝની ખાડીને જે રીતના ચોક કરી દીધો છે, જેને કારણે LNGનો જથ્થો એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ, LPG એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, ક્રૂડ ઓઇલની જે ક્રાઇસિસ આખી દુનિયામાં આવી રહી છે, આપણે જોઈ રહ્યા છીએ કે વિયેટનામ હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય,
એ લોકોએ તો શાળા કોલેજોમાં વેકેશન જાહેર કરી દીધા છે, વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. ભારતમાં પણ તમે જોતા હશો કે મુંબઈમાં, કલકત્તામાં, બેંગ્લોરમાં, હૈદરાબાદમાં, ઘણા બધા શહેરોમાં હોટલો જે છે એમાં મેન્યુ પણ કપાઈ ગયા છે. એટલું જ નહીં, કોમર્શિયલ એલપીજી જે છે એ હવે સિલિન્ડર મેળવવામાં રાહ જોવી પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ યુદ્ધને કારણે કતાર છે, કુવેત છે, ઈરાક છે, બહેરીન છે, સાઉદી અરેબિયા, યુનાઇટેડ અરબ અમીરાત બધાએ પોતપોતાના ક્રૂડ ઓઇલના પ્રોડક્શન ઘટાડી દીધા છે. સ્ટોરેજ કેપેસિટી હવે કોઈની પાસે રહી નથી. દુનિયાની 2 મોટી રિફાઇનરી, સાઉદી અરેબિયાની ને યુનાઇટેડ અરબ અમીરાતની રિફાઇનરીમાં પ્રોડક્શન બંધ થયું છે ને એની સામે યુદ્ધનો ખર્ચ એટલો બધો વધી ગયો છે. અબજો ડોલરનો ખર્ચો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ગતાગમ પડતી નથી કે આ ખર્ચો ક્યાંથી કરશું. ઇઝરાયેલનું પણ બજેટ જે છે આ પ્રકારની યુદ્ધખોરીને સમર્થન આપતું નથી. ઇઝરાયેલમાં નેતન્યાહુ સામે ભયંકર વિરોધ એમના વિપક્ષનું તો છે, સુપ્રીમ કોર્ટની નારાજગી છે, અને આ યુદ્ધ પતી જાય તો એમના માટે પણ, આ બેન્જામિન નેતન્યાહુ માટે પણ આ અસ્તિત્વની લડાઈ છે, કારણ કે એમને ચૂંટણીનો સામનો કરવાનો છે. એટલું જ નહીં, એમની સામે એક ભ્રષ્ટાચારનો કેસ ચાલે છે, એ સુપ્રીમ કોર્ટમાં આવશે. એટલે બેન્જામિન નેતન્યાહુ જે છે એ પણ થોડા ટેન્શનમાં છે. અને દુનિયામાં જે રીતના એનર્જી ક્રાઇસિસ, સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે, શિપિંગ ઇન્ડસ્ટ્રી ખોરવાઈ ગઈ છે, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, પેઇન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ, ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, તો એને કારણે પાયમાલ થઈ જ રહી છે. એટલું જ નહીં, ફૂડ એન્ડ ફ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝ ઓલ્સો. મેં તમને કહ્યું એમ, ભારતમાંથી જે રીતના અનાજની નિકાસ થાય છે, $12 બિલિયન નિકાસ ભારતની જે છે અટકી ગઈ છે, ને એને કારણે આખી દુનિયાનું અર્થતંત્ર જે છે એ હચમચી ગયું છે. અને આ અસર જે છે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર આવી છે એ નથી. માત્ર પેટ્રોલિયમ પ્રોડક્ટથી તમે જુઓ તો દાખલા તરીકે સલ્ફર એક બાય પ્રોડક્ટ છે. હવે સલ્ફરને કારણે સલ્ફ્યુરિક એસિડ મળતો નથી. સલ્ફ્યુરિક એસિડ જે છે એની ડિમાન્ડ એટલી બધી છે કે સલ્ફ્યુરિક એસિડ ના હોય તો ઇન્ડસ્ટ્રીઝ જે છે, મોટેભાગની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં કામકાજ ઠપ થઈ જાય છે. દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ જે છે એને કારણે કોપર છે, કોબાલ્ટ છે, નિકલ છે, આ બધાનું ઉત્ખનન થઈ શકે છે. હવે આ 3 કિંમતી મેટલ જો ના મળે તો ઇન્ડસ્ટ્રીઝમાં તમે ઇલેક્ટ્રિકલ વ્હીકલ નથી બનાવી શકતા, તમે ચિપ્સ નથી બનાવી શકતા, તમારી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ને ફટકો પડે છે, તમારી નાઇટ્રોજન જે છે, કૃત્રિમ નાઇટ્રોજન બની શકતો નથી, હિલિયમ મળી શકતો નથી. વાતનો સાર એ છે કે ભારતમાં તમે જોવા જાઓ તો આપણને જે રીતના અસર વર્તાઈ રહી છે, આટલો મોટો દેશ છે, એની સામે દુનિયાના બીજા નાના મોટા દેશો જે છે એની પર અસર જે છે વધારે વર્તાઈ રહી છે. શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે વાહનવટુવાળી જે ઇન્ડસ્ટ્રીઝ છે એ તો લિટરલી ઠપ થઈ ગઈ છે, અને એને કારણે દુનિયામાં આયાત અને નિકાસ પર બહુ જ મોટો ઝાટકો લાગ્યો છે. કારણ કે કોઈ પણ શિપ નીકળે તો એનું ઇન્સ્યોરન્સ લેવું પડે. અત્યારે 600% ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ વધારે ભરો તો પણ કોઈ શિપિંગ ઇન્ડસ્ટ્રી માલ કે કાર્ગો લઈ જવા તૈયાર નથી. મર્સેક જેવી દુનિયાની નંબર 1 કંપનીએ પોતાના બધા જહાજો જે છે એના ઓપરેશન બંધ કરી દીધા છે. એટલે ટૂંકમાં અમેરિકા પર અત્યારે સાઉથ કોરિયાનું, જાપાનનું, ખાડીના બધા દેશોનું અને ઓસ્ટ્રેલિયા વગેરેનું, ફ્રાન્સનું, ઇટાલીનું, બ્રિટનનું પ્રેશર છે કે ભાઈ આ ક્રાઇસિસ જે છે એ જલ્દી પતાવો. કારણ કે ખાડીના દેશો કહે છે કે તમે અમને સુરક્ષાની ખાતરી આપી હતી, સલામતીની ખાતરી આપી હતી, પણ જે રીતના ઈરાને રડાર તોડી નાખ્યા છે, જે રીતે ઈરાને ઇન્ટરસેપ્ટર તોડી પાડ્યા છે, તો અમેરિકાની THAAD મિસાઇલ્સ, પેટ્રિયોટ મિસાઇલ્સ, SM-3 મિસાઇલ, આ બધો જથ્થો ઇઝરાયલની સુરક્ષામાં વધારે વપરાય છે, ખાડીની દેશોમાં ઓછો વપરાય છે. એટલે ગલ્ફ કાઉન્સિલે પણ એક ઠરાવ પસાર કરીને અમેરિકાને વિનંતી કરી છે કે અમારી સુરક્ષા જે છે થોડીક વધારે કરો. ને બીજું, ગલ્ફના દેશોને એવું છે કે એમાં જે લોકો રહેતા હતા, દાખલા કે દુબઈમાં 14 લાખ લોકો સ્થાનિક છે, તો 1,40,00,000 લોકો બહારના પણ છે. આ બહારના લોકો જો ભાગી જાય તો દુબઈની ઇકોનોમી, દુબઈનો વેપાર, દુબઈની હોટલ્સ, દુબઈનો જે આખું સેફેસ્ટ હેવન ઓફ ધ વેલ્થ આખા વર્લ્ડમાં ગણાતું હતું, એની ઇમેજને નુકસાન થશે. અને પેન્ટાગોને એવું કહી દીધું છે કે તમે 1,000 બોમ્બ નાખો કે 2,000 બોમ્બ નાખો રોજના, ઈરાન જે છે એના પેટનું પાણી હલતું નથી, કારણ કે એ તો એવા લડાયક મોડમાં છે કે હમ તો લે ડૂબેંગે સનમ. એટલે અમેરિકા જે એક તબક્કામાં કહેતું હતું કે અમે ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ જે ઈરાકમાં કર્યું હતું એવો જ હુમલો અહીંયા કરીશું, તો ઈરાકની ભૂમિ છે ને એકદમ સપાટ હતી. ઈરાનની ભૂમિ જે છે એ ખીણ છે, પહાડ છે, અને ઈરાને 20 વર્ષથી આ પ્રકારના યુદ્ધની કલ્પના કરી અને આયોજન કર્યું હતું. એટલે ઈરાન જે છે અત્યારે અમેરિકા અને ઇઝરાયલના લશ્કરને લિટરલી થકવી રહ્યું છે.
ઈરાન પોતે પોતાની મિસાઇલનું ઉત્પાદન કરે છે, એટલે યુદ્ધના શસ્ત્રો, ડ્રોન હોય કે મિસાઇલ, એના પાસે પૂરતા પ્રમાણમાં છે. અમેરિકા અને ઇઝરાયલના ત્યાં ગ્રાઉન્ડ પરના જે શસ્ત્રો છે એ અત્યારે મર્યાદિત સ્થિતિમાં છે, અને ઈરાની સૈનિકોને આ વાત ખબર છે. ઈરાની સૈનિકોમાં જે જનૂન છે, જે જુસ્સો છે, જે લડાયક વૃત્તિ છે, એ બહારના સૈનિકોમાં ઈરાનની ભૂમિ પર આવીને લડવા જેટલી નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એવું માનતા હોય કે ટાર્જરની માફક માદુરોને વેનેઝુએલામાંથી ઉચકીને અમેરિકામાં લઈ આવ્યા હતા, એવું ઈરાનમાં પોસિબલ નથી. ઈરાનની પબ્લિક જે છે એ બહુ જ લડાયક છે. અને તમે જોયું હશે કે અબ્રાહમ લિંકન પોતાનું જે બેસ્ટ યુદ્ધપોત હતું એને અમેરિકાએ ત્યાં લાંગર્યું, પણ જેવી 8 મિસાઇલ ઈરાને ત્યાં છોડી એને કારણે અબ્રાહમ લિંકન જે એરક્રાફ્ટ કેરિયર જે સીપ હતું, જે અમેરિકાનું સૌથી પ્રતિષ્ઠિત સીપ હતું, એને ત્યાંથી 1200 કિલોમીટર દૂર હિન્દ મહાસાગરમાં લાંગરવું પડ્યું. કહેવાનો અર્થ એ છે કે અમેરિકા લાંબો સમય સુધી, કારણ કે અમેરિકાની પ્રાયોરિટી બીજી ઘણી બધી છે, અને આ જ સ્થિતિ ચાલે તો દુનિયાનો જીડીપી 1% દરે કદાચ ઘટી જાય એવી ભીતિ છે. અને બીજું કે ઇઝરાયલને માત્ર ઈરાનના મોરચે નથી લડવાનું. એક બાજુ હુથી ચાચિયાઓ રાતા સમુદ્ર પર કબજો જમાવીને બેઠા છે, તો બીજી બાજુ ઇઝરાયલ સામે હિઝબુલ્લાઓ લેબેનોન અને બૈરૂતથી દારૂગોળો છોડી રહ્યા છે. એટલે ઈરાને આ યુદ્ધ જે છે 14 દેશોમાં એનો વ્યાપ એટલો બધો વધારી દીધો છે કે એને કારણે અમેરિકા જે છે એ ઈચ્છે છે કે હવે આનો અંત આવે તો એ વધારે સારું છે, જેથી ડોનાલ્ડ ટ્રમ્પ ઘર આંગણે હવે ચૂંટણીમાં ધ્યાન આપી શકે. ઈરાનની અને અમેરિકાની લીડરશિપમાં અંતર એ છે કે ઈરાનમાં અલી લારીજાની હોય કે એમના રાષ્ટ્રપતિ હોય કે મોસ્તાબા ખામેનાઈ, બધા એકી અવાજે અમેરિકા અને ઇઝરાયલ સામે લડવા માટે કટિબદ્ધ છે. જ્યારે સામા પક્ષે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ સાથે એમના જ વાઇસ પ્રેસિડેન્ટ JD વેન્સ બહુ સંમત હોય એવું દેખાતું નથી. અને બીજું કે દુનિયાના બધા જ દેશો અત્યારે અમેરિકાને કહે છે કે હવે ખમૈયા કરો. એટલે મને એવું લાગે છે કે જે રીતના ડિપ્લોમેટિક પ્રેશર આવી રહ્યું છે, અમેરિકા અને ઇઝરાયલ એ લોકોને વહેલું મોડું મંત્રણાના મેચ પર આવવું પડશે. અને એ થાય અને ઈરાનની શરતો જો સ્વીકારવામાં આવે વધતા ઓછા પ્રમાણમાં, તો સંવાદ શરૂ થશે. સંવાદ શરૂ થશે તો શાંતિ સ્થપાશે, અને તો જ દુનિયાનું અર્થતંત્ર જે ખોરવાઈ રહ્યું છે એ થોડું સ્થિર થશે. સમયનો પણ એ જ તકાદો છે. આપણે સૌ ઈચ્છીએ કે દુનિયામાં શાંતિ સ્થપાય. યુદ્ધ કોઈના પણ માટે ઇષ્ટ નથી. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, આ યુદ્ધમાં આવનારા દિવસમાં શું થશે? સંવાદ થશે, યુદ્ધનો અંત આવશે? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.